વિરામ બાદ સ્વાગત છે બુલેટિનમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડાના કપડવંજમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો લાગી જીઓએ પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં 3નો વધારો કર્યો ખેડામાં પેટ્રોલનો ભાવ 99.88 અને ડીઝલના 96.65 થયા પેટ્રોલ ડીઝલની કિંમતો વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું पेट्रोल में भाव વધવાનું કારણ કે વૈશ્વિક સંકટ છે વૈશ્વિક સંકટને પહોંચી વળવા માટે થોડો સમય થોડો રહેશે આ તકલીફ અને આપણે પછી સમય દરમિયાન કામ કરવું પડે છે તો યુદ્ધના કારણે જે જહાજો જે પેટ્રોલ લાવતા હતા એ બંધ હોવાના કારણે પેટ્રોલમાં તંગી સર્જાઈ જેના કારણે ભાવ વધારો થયો ડીઝલના ભાવમાં વધારો થતા ખેડૂતોના બજેટ ખોરવાયા ઈંધણ મોંઘું થતા પંચમહાલમાં જગતનો તાત ચિંતિત છે ડીઝલના ભાવ વધારાની અસર ખેતી પર થવાની ભીતિ ₹900માંથી થતી ખેડના હવે ₹1500 ભાવ કે ડીઝલના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે ડીઝલના ભાવમાં વધારો થતા ખેડૂતોના બજેટ ખોરવાઈ રહ્યા છે કારણ કે ખેડના ભાવ પણ હવે વધશે તેવી ખેડૂતોને ચિંતા થઈ રહી છે કારણ કે ઈંધણ મોંઘું થયું છે અને એ ઈંધણ મોંઘું થતા પંચમહાલના ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ સતત ભાવ વધારો હવે ડીઝલના ભાવ વધવાના કારણથી અમારા ગામમાં બળદથી ખેતી કોઈ પહેલા જે કરતા હતા એ હવે બળદ છે નહીં અને ટ્રેક્ટરથી ખેતી બધા કરે છે પણ ડીઝલના ભાવ વધવાથી ટ્રેક્ટરો વાળોએ ભાવ વધાર્યો છે તો અમે ખેતી હવે કેવી રીતે કરીશું અમારા વડવાઓ બળદથી ખેતી કરતા હવે ટ્રેક્ટરથી કરીએ છીએ પણ હા સામે ડીઝલના ભાવ વધે છે સામે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને હવે વાત